તો આપણને બરાબર પણ ના લાગે. એટલે એવા બધા પ્રશ્નો આપણે વિચારવા પડે. એમને તારીખો એડજસ્ટ આવી પાછી આખી પાછી કરી જોઈ અને 4-5-6 વિકલ્પો એમને આપ્યા હતા. મારું જો કાગળમાં છે, બરાબર છે. એટલે કામ ભેગું કરીશું એટલે તમારી વધારે મહત્તમમાં મહત્તમ જરૂરિયાતવાળી તારીખ જે હોય કહેજો. અને એમાં જો કોઈ પ્રોબ્લેમ આગો પાછો થાય તો એ તારીખમાં 2-3 દાડા આગા પાછા કરવાની જગ્યા છે. એટલે આ તારીખ એમને જે માગી એ તારીખ ઉપર પાછું મેં બ્રાહ્મણને પણ પૂછી લીધું હતું. લગ્નની તારીખ નથી. તો લગ્નની તારીખ હોય તો આપણે તો સામાન્ય રીતે અત્યારે આપણે ભલે ગામડામાં રહેતા હોય પણ શહેરોમાં લગ્ન કરવા ઈચ્છતા હોઈએ છીએ. શહેરોમાં રહેતા હોય પણ ગામડામાં લગ્ન કરવા ઈચ્છતા હોતા હોય છે. એટલે એ લોકો 2-3 મહિના મોડી લગ્નનું બધું ગોઠવતા હોય. એટલે એવી કદી તારીખ હોય તો ગામ ભેગું થયા પછી જ ખબર પડે, પહેલી કશી ખબર પડે નહીં. એટલા માટે ખાસ તો ગામ ભેગું કર્યું છે. એ તારીખ ઉપર ફેબ્રુઆરી મહિનો છે, લગભગ ઉતાસણી આજુબાજુ આવશે. મહાસુદ 14 હા બસ. એટલે થોડું ઉતાસણીથી વહેલું આવે છે. અને 1 મહિનો ફેબ્રુઆરીમાં રજનીભાઈ વતીથી હું પૂછું છું કે સીધું કોઈનું લગ્ન 12મી તારીખે કોઈને છે ભાઈ? લગભગ લગ્નની તારીખો નથી એવું તમે જોડાઈ લીધું છે. પણ છતાં અપવાદરૂપ હોય તો પાર્ટીના ગામને પૂછવાની ફરજ છે. અને આપણે અનુમોદન આપ્યા પહેલાં ચોકસાઈ કરીએ એ પણ એક ગામના આગેવાનના નાતા આપણી બધાની અથવા બીજી રીતે બી આપણી ફરજ છે. 6 પહેલા કોઈ બીજી વાતો પ્લીઝ. સમૂહ લગ્ન તો ડિસેમ્બરમાં છે. હા બોલો બોલો. 12માં છે લગ્નની. આપણા હિન્દુ શાસ્ત્રના નિયમ પ્રમાણે આ તારીખ નક્કી કરી એના દિવસે લગ્નની તારીખ નથી. એટલે લગભગ ચિંતા નથી. પણ અપવાદરૂપ કોઈને ગોઠવી કાઢ્યું હોય તો હવે પાસેથી ગોઠવવાનું હોય તો રજનીભાઈ બહાર રહે છે. એમના બી કેટલીક સમસ્યાઓ છે. અને આખા ગામ જોડે એક વિનંતી કરે તો હવે પછીથી આવતું હોય તો આપણે 2 દાડા આગળ પાછું કરી શકીએ. એમાં કંઈ ખાસ તકલીફ નથી. ફક્ત ને ફક્ત ફિક્સ થઈ ગયેલું હોય અને એ અંગેના ઓર્ડરો બીજું ત્રીજું અપાઈ ગયું હોય, આમાં હગાનું ગોઠવાઈ ગયું હોય, એના વળી બીજા હગાનું કોઈ. આ તો ઘણી વખત એવા બધા પ્રશ્નો થતા હોય છે. કંઈક લગ્ન હોય તારીખ ગોઠવી હોય, એક ફેરવાય છે એટલે બુનના તો બીજું આવતું હોય તો એ ફરક, હાળીના તો બીજું ત્રીજું આવતું હોય તો એ ફરક, મોમેડાવાળાના કોઈક ફળ. એટલે એક જણું ફેરવતો લગ્નની તારીખ ફેરવવી એ બહુ સહેલી નહીં. એટલે આપણે પહેલાંથી વિચાર કરીએ આપણા મંદિર ચલો ને 2 દાડા આગા પાછા કરીશું. 2 દાડા જગ્યાએ 4 જગ્યાએ હાલે. આ બધા પ્રશ્નો સામાજિક પ્રશ્નો છે. લોબુ વિચારીએ એટલો ખ્યાલ આવે. એટલે હું માનું છું ત્યાં સુધી અત્યાર સુધીમાં કોઈ જાણે છે ભાઈ તો નથી લગ્નની તારીખ. બધા ભાઈઓને જે આવ્યા હોય તે રજનીભાઈ વતીથી હું ફરી એક વિનંતી કરું કે હવે પછીથી આ તારીખ ઉપર જો એડજસ્ટ થતું હોય કોઈનું લગ્ન તો થોડીક વિનંતી કરીને પણ આગું પાછું કરવા એને પોતાની રીતે સમજાવી લેવો, જેથી કરી અને રજનીભાઈ તો ઇંગ્લેન્ડમાં હશે પણ પાછા શંકરભાઈને કહીએ અને શંકરભાઈ ફોન કરે ને બીજું કીએ ત્રીજું કીએ ને એ મને કીએ ને બીજાને કીએ હું વળી મારા કાકાને કહું. આ બધા પ્રશ્નો ના આવે એટલા માટે બેઠેલા જ હોય એ સોલ્વ કરી દી. અને એમાં કદાચ આજુબાજુ થવામાં કોઈ કાઠું પકડાય ચોક નથી ને તો 2 માણસોના આવા ડાયા કિશા કાકા જેવા, મારા કાકા જેવા, હું છું, ગમે તો બીજા છે, વિઠ્ઠલભાઈ છે, ડૉક્ટર છે, નોકજો કે સારું આના આટલું થોડું અગવડ સગવડ આવે છે તો થોડું સમજાવી લઈશું. સમજાવવાની આપણી ફરજ છે. આમાં કોઈને આપણે ફરજ ન પાડી શકીએ, ફક્ત ને ફક્ત સમજાવી શકીએ એવો મારો ખ્યાલ ચાલે છે. બરાબર. એટલે વિકલ્પમાં 4-5 તારીખો હતી. 5 તારીખોમાં 2-3 તો લગ્ન જ હતો. બીજો એક વધારે પડતી દોડાદોડી થયો હતો. આ તારીખમાં શનિ અને રવિ 2 વધારે અનુકૂળ હતા. પણ શનિવારના દિવસે ફક્ત સવાલ શું થાય કે એમનું સામાજિક છે એટલે રજાઓ હોય અત્યારે તો બધાનો હમણાં છોકરો ભણશે, કોલેજ કક્ષાએ ભણતો હોય, હાઈસ્કૂલ કક્ષાએ ભણતો હોય, ટ્યુશનો ચાલતો હોય, પેલા ક્લાસ ચાલતા હોય.
એટલે બાળકો ના આવી શકે, અને બાળકો ના આવી શકે એટલે વાલી ના આવી શકે, અને વાલી ના આવે એટલે એ જે વાલીઓ હશે એ રજનીભાઈના એમના સંબંધીઓ હશે, મિત્રો હશે, સગાના સગાઓ હશે, એટલે મહત્તમ એમને તેઓ બધા આવી શકે એવી તારીખ લગભગ રવિવાર છે, 12મી ફેબ્રુઆરી છે. અને 12મી ફેબ્રુઆરી માટે લગભગ રજા આપવા આપણે બધા વિચારીએ. 5-10 મિનિટ હજુ પણ જુઓ તમે, અને પછી એમને તારીખની છૂટ આપીએ, અને છૂટ આપ્યા પછી એ તારીખ ઉપર એ પ્રસંગ શંખો પંખો ખૂબ સારી રીતે પૂરો થાય એવી સમગ્ર ગામની સીધી જવાબદારી થઈ પડે છે. એક મિનિટ ઉભો રહો. ચાપી લેવા દો. હું કહું છું ભાઈ, હું બધી વાત કરી લઉં છું. બસ ત્યાં સુધી 12 ફેબ્રુઆરીએ આપણે દરજ્જા આપી શકીએ એવી રજનીભાઈના આમ તો હા પેલા દોસ્તારો બીડી પીવો પણ અવાજ કરશો નહીં, ફક્ત ને ફક્ત એટલે થોડા ટાઈમમાં આપણું કામ થઈ જાય. રજનીભાઈના આ આટલો મોટો પ્રસંગ હોવા છતાં ફક્ત ને ફક્ત એક અઠવાડિયું રજા લઈને આવ્યા છે. એમાં આજે સોંજે જે જતા રહેવાના છે, અને પછી મને એવું કહ્યું કે સોમભાઈ 2 દાડા પહેલાં હું આવું તો ચાલશે. આવડો મોટો પ્રસંગ, આખો સમાજ એમનો દેવળા ગામ આજુબાજુથી કોઈ આવતું જતું, એટલે મેં એવો જવાબ કર્યો કે રજનીભાઈ તમે ફેબ્રુઆરીના 12મી તારીખના દાડા રજા 12મી મળો તો, અથવા તો જે મળે બપોરે આવશો તો ચાલશે. ફક્ત ને ફક્ત તિજોરીની ચાવી શંકરભાઈ આપતા તિજોરી ચાવી જોવા રહેતો તો થઈ ગયો. મને તો ઉધાર ના આગેવાનો ભરોસો ના રાખે કોઈ. પ્રસંગ બને યાર હોગ્યા જ ના ચડે. આ ચૂંટણીમાં હવે લોકો રોકડા જ માગતું, વાયદો નહીં, વાયદો આગેવાનો ઓછો લોકો રાખે છે.